નજર કરીશું વિગતવાર સમાચાર પર તો કેન્દ્રમાં મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં તમામ પ્રધાન સાંસદ અને ધારાસભ્યો ભાગ લેશે। 12 વર્ષના કાર્યકાળ દરમિયાન મોદી સરકારની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે। સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વની યોજનાઓને પણ આ અભિયાન દરમિયાન ઉજાગર કરવામાં આવશે। વિકાસના સંદેશ સાથે સામાજિક જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે। ભાજપ દ્વારા આ કાર્યક્રમને જનસંપર્ક અભિયાન તરીકે આગળ વધારવામાં આવશે અને વિવિધ વિસ્તારોમાં યાત્રા યોજાઈને સરકારની કામગીરી અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે। तो मोदी सरकार ने 12 वर्ष पूर्ण देशभर में प्रगतिपथ यात्रा योजाशे। सांसद और धारासभ्यों भाग लेशे। सरकारनी उपलब्धिओ जनता सुधी पहोंचशे। विकास और जागृतिनो प्रयास थशे। तो भाजप द्वारा विशेष अभियान शुरू करवामां आव्युं। केन्द्र और राज्य योजनाओं उजागर थशे। जनसंपर्क माटे यात्राओनुं आयोजन। विकासनी कामगीरी रजू कराशे। सामाजिक जागृति फैलावવાનો प्रयास।